હેલો યુટ્યુબ, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં મેક્સા ગુજરાતી વ્લોગ. આજે આપણે સવારમાં નીકળી ગયા છીએ. સવાર તો નથી, ખરેખર બપોર જ છે અત્યારે. આઈ થિંક 11-11:30નો ટાઈમ થયો છે. આપણી જોડે રોયલ એનફિલ્ડ હન્ટર 350 બાઇક છે અને પ્લાનિંગ છે આજે અહીંથી અંબાજી જવાનું. આપણે પાટણથી નીકળીએ છીએ અને વરસાદનું વાતાવરણ છે. વરસાદ ના નડે તો સારું છે, આપણું ઘર છે, ગાડી અંદર મૂકી દીધી છે. જો 11:30 જેવો ટાઈમ થયો છે અને ચલો આપણે હવે શરૂઆત કરીએ. માતાજીનું નામ લઈને બાઇક શરૂ કરીએ. ઓકે, ચાન્સ છે કે આજે સાંજે કાં તો સવાર સુધી વરસાદ પડી જાય. બાઇક ચાલુ કરીએ અને જોઈએ જર્ની આજે સારી રહેશે. ચલો તો આપણે નીકળીએ અંબાજી માટે. ભાઈ ઘરની બહાર જ નીકળતા છે ને મારે પ્રોબ્લેમ શું છે કે ઘરની બહાર જ રસ્તો એકદમ આગળથી જ પહેલાંથી જ ખરાબ આવી જાય છે અને ખાડા ખાબોચિયા ભરેલા હોય છે. જે અત્યારે થોડા લગભગ ગઈકાલે જ વરસાદ પડેલો છે, એના લીધે થોડું પાણી ને એવું બધું ભરેલું છે. આ બધી આજુબાજુ નવી સોસાયટી બને છે, એનું કામના લીધે બી થોડો રોડ ખરાબ છે. ઓકે, તો આપણે ટ્રાય કરીશું કે અંબાજી વાળા રસ્તા ઉપર જે આપણે જગાણાવાળો પાલનપુર નથી જવાનું, જગાણાથી એક કટ આવે છે ત્યાંથી લઈને અંબાજી પહોંચી જઈશું. આપણે મારા ઘરની બહાર જ આવતા જે ચોકડી છે પહેલી એરી છે અને અહીંથી આપણે હવે નીકળીશું. અહીંથી જે અમારા ઘર સોસાયટીની બહારનો જે રસ્તો સીધો છે ને એ ઊંઝા હાઈવે પર નીકળે છે, પણ આપણે જવાનું છે સિદ્ધપુર ચોકડી સાઈડ, સિદ્ધપુર પરથી. તો હું ત્યાંથી લેફ્ટ સાઈડ લઈશ, એટલે પાટણ સાઈડ જવાનો જે રસ્તો છે અને ત્યાંથી 3 રસ્તા આવશે, ત્યાંથી આપણે સિદ્ધપુર માટે નીકળી જઈશું. વચ્ચે ખાવાનો પ્લાન છે એવું કે સિદ્ધપુર અને પાલનપુરની વચ્ચે કોઈ હોટલ હોય તો ત્યાં ખાઈ લઈએ. આ જો અત્યારે આ જે રોડ છે એ બની રહ્યો છે, બની તો કશું નથી રહ્યો, આજુબાજુ સોસાયટી બને છે ને એના લીધે બહુ ખરાબ થઈ ગયો છે. એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે થોડા દિવસમાં એમને બનાવવો જ પડશે નવો. અહીંયા સૌથી વધારે ખરાબ થઈ ગયો છે. અહીંયા પાણી, વરસાદ પડે ને તો અહીં એવું પાણી ભરાય ને કે બાઇક બંધ થઈ જાય, એટલું પાણી ભરાઈ જાય. બસ, તો આપણે હવે બહાર નીકળી રહ્યા છીએ. સામે જે અહીંથી જેવું જ આપણે બહાર નીકળીશું એટલે તમે જમણી બાજુ જવો એટલે ઊંઝા તરફ જવાય અને ડાબી બાજુ પાટણ, એટલે પાટણ તો અંદર જવું હોય તો પાટણ જવાય. બાકી જો તમે જમણી બાજુ વળી જાઓ ને તો 3 રસ્તા આવે, ત્યાંથી તમે સિદ્ધપુર, જમણી બાજુ જાઓ તો સિદ્ધપુર જવાય, આ બાજુ જાઓ તો પાટણ જવાય. ટ્રાય કરીએ કે આમ તો હેલ્મેટ ને બધું લઈ લીધેલું છે. આ સાઈડથી ઊંઝા જવાય એટલે કંઈ બહુ રિસ્કી વસ્તુ નથી. અને પણ તો બી આપણે, મને એક વસ્તુ છે કે બાઇક કરતાં ગાડીમાં વધારે સેફ હોય છે. કારણ કે અહીં શું પ્રોબ્લેમ એવો નથી હોતો કે ચલો આપણે એવું સમજીએ કે ઘણાને ટ્રાફિકના રૂલ્સ ના ખબર હોય ને વચ્ચે આડાએ ઉતરી જાય, પણ એનાથી વધારે મને બીક લાગે છે ગાયો અને કૂતરાઓની. આમાં એવું કશું નથી કે ભાઈ એમની ભૂલ છે, તમને ખ્યાલ ના હોય તો કહી દઉં, ગાયને બહુ દૂરનું ના દેખાય. દૂરથી તમે આવતા હો ને બહુ સ્પીડમાં, ગાયને ખબર ના પડે. તમે એકદમ નજીક જો ને ત્યારે એમને ખ્યાલ આવે કે કોઈ વસ્તુ આવે છે, એટલે ગાય બહુ જલ્દી રિસ્પોન્સ ના આપે. બાકી કૂતરાઓને કેવું, એમને ખ્યાલ આવી જાય, એ તમે હોર્ન મારો તો એ સટ લઈને બહુ સ્પીડમાં નીકળી જાય. હું અત્યારે શૂટિંગ કરું છું આઈફોનથી. મારે ગોપ્રો લાવવાની વિચાર છે કે હું એક ગોપ્રો લાવી દઉં તો એક બહુ વ્યવસ્થિત ક્વોલિટીમાં વિડીયો શૂટ થાય. અને બસ આપણે હવે જે ઊંઝા 3 રસ્તા કહેવાય છે પાટણના, ત્યાં આવી ગયા છીએ. અહીંથી તમે ડાબી બાજુ વળો ને, જ્યાં સામે કોમ્પ્લેક્સ દેખાય ને ત્યાંથી ડાબી બાજુ વળો ને તો આપણે પાટણ જવાય. અને જમણી બાજુ એ રોડ સીધો બહાર જ જાય છે, એટલે એ સિદ્ધપુર જવાનો રોડ છે. જો આ બાજુ પાટણ સિટી, આ ટ્રક જાય છે એ સાઈડ, અને આ બાજુ સિદ્ધપુર છે. અહીં બહુ ખરાબ એક્સિડન્ટ થાય છે. 1-2 વાર એવા થઈ ગયેલા છે ને કે એવું નહીં કે કોઈ સ્પીડમાં ચાલતું હતું. એક ભાઈ, આજે હું જે જગ્યાએ ઊભો છું ને, આ જે યલો કલરનું હમણાં દેખાતું હતું ને ડિવાઈડર, ત્યાં ખાલી એક ભાઈ એ રાતે ઊભો હતો ને તો બી એક ટ્રકવાળાએ ઉડાડી દીધેલું. આ જુઓ, જેમ આ રીતે વચ્ચે લોકો બિચારા ઉતરી આવે છે, એમની ભૂલે નથી, આપણી ભૂલે નથી. આપણે ધ્યાન રાખવું પડે. અચાનક જ કોઈ માણસ વચ્ચે આવી જાય ને તો બ્રેક ને બધું વ્યવસ્થિત જોવું પડે. અને આપણે નોર્મલી, હું થાય તો એકદમ સ્પીડ લિમિટમાં જ ચલાવું છું. આપણે બહુ સ્પીડમાં ચલાવવાનો એવો શોખ નથી કે આમ એકદમ ભયંકર બીવડાવી દઈએ લોકોને, એવું ચલાવી લઈએ. તો બસ, આ જે અહીંથી સીધું આ સાઈડ જઈએ ને, જે પેલો હાઈવે કન્ટિન્યુ થાય છે ને ત્યાંથી
ખડીચાર રસ્તે જવાય, પણ મેં અહીંયા શોર્ટકટ છે દેથળી ગામનો, એ શોર્ટકટ પરથી લઈશું. અહીંયા ગલ્લેથી હું પહેલાં જેટલી વાર અહીંયા પહેલાં દેથળીથી આગળ એક CHC છે, પ્રાથમિક કેન્દ્ર, ત્યાં જ્યારે કામ કરતો હતો તે ગલ્લે હતો ને, તો ડેલી ત્યાં પાણીની બોટલ લેવા ઉભો રહેતો. વરસાદી વાતાવરણ હતું ને એના કારણે બહુ લીલોતરી છવાયેલી છે. આપણે સૌથી વધારે મજા આવશે જ્યારે દાંતાથી અંબાજીવાળો રસ્તો છે ને, ત્યાં ભાઈ જંગલ ને એવો બધો વિસ્તાર આવશે, અને રોડ બી બહુ મસ્ત બનાવી દીધો છે. ગવર્મેન્ટ બહુ સારું કામ કર્યું છે ત્યાં, કે રોડ બહુ વ્યવસ્થિત ત્યાં બનાવી દીધેલો છે, અને ત્યાં બહુ સરસ એવું જોવાલાયક સ્થળો છે. અહીં મારે યાર વસ્તુ એક પડી ગઈ. એમાં થયું શું કે જે મેં અત્યારે ફોન ભરાયેલો છે એની પાછળ મેં એક ગાદી જેવું લગાવેલું છે. એ ગાદી હેલ્મેટ નીચેથી ખસીને પડી ગઈ. બસ આ પડી હરી લાવજો ગાદી. બસ આ ગાદી શું મેં હેલ્મેટ નીચે લગાવવા માટે રાખેલી છે, કે જે જગ્યાએ મારે આપણે જે દાઢીવાળો ભાગ છે ને ત્યાંથી આગળ લગાવેલી છે. એટલે મને શું બોલું ને તો એમાં હવાનો અવાજ ના આવે, એના કારણે લગાવેલી છે. પણ ઓ ભાઈ, જો તો ગો તો એવી મોટી હતી ને, ગો માટે એક સબસ્ક્રાઈબ કરી દેજો. બરોબર, હાઈવે ઉપર ગોહો નીકળવા માંડી. પહેલાં એવું હતું કે ભાઈ ગામડાવાળા રસ્તા જઈએ ને તો ગો નીકળે, બાકી અત્યારે બહુ જબરજસ્ત ગો હતી એરી. તો એના માટે કરીને એક સબસ્ક્રાઈબ કરી દેજો, અને આગળ તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો, બહુ મજા આવશે. અને તમે ટ્રાય કરજો કે તમારા મિત્રોને બી આ રીતે વ્લોગ તમે શેર કરો, લાઈક કરો, અને હું થશે એટલો ટ્રાય કરીશ કે આપણે બેટરથી બેટર કન્ટેન્ટ બનાવીએ, તમને અલગ વિવિધ વસ્તુઓ બતાવીએ. અહીંયા મેં જે રીતે નક્કી કર્યું હતું કે સિદ્ધપુર ને પાલનપુર વચ્ચે કોઈ હોટલમાં ખાઈ લઈશું. આપણે એવું જરૂરી નથી કે ભાઈ એકદમ આ હોટલમાં ત્યાં જ્યાં મળ્યું ત્યાં ખાઈ લેવાનું, એવું કશું નથી. ભૂખ લાગી ગઈ હતી એટલે ઇમ્પોર્ટન્ટ એ જ છે. મેનુ વગેરે જોઈ લઈએ. નોર્મલી તો હું મેક્સિમમ આપણે એ જ વસ્તુ હોય છે કે સેવ ટામેટા મંગાવી દો, અને છાશ મંગાવી દો, અને સેવ પાપડ મંગાવી દો, બસ એ જ વસ્તુ. કોઈ ફેન્સી વસ્તુ આપણે પેટ ખરાબ કરે એવી વસ્તુ નહીં કે કંઈક અતરંગી ખાઈ લીધું. બરાબર, મારો પ્રોબ્લેમ એવી થઈ છે કે મારા માઇક્રોફોન એક જેમાંથી હું બોલી રહ્યો છું ને, એ માઇક્રોફોન તૂટી ગયો હતો. તો મેં પાલનપુરમાં એક જગ્યાએ કોલ કરી દીધો હતો, અને પાલનપુર વાળા ભાઈએ બહુ વ્યવસ્થિત માઇક્રોફોન જે આઈફોનમાં ડાયરેક્ટ કનેક્ટ થાય, વાયરલેસ છે, એના માટે વાયર બાયર જોવે નહીં, અને કોઈ પિન બી ના જોવે. બાકી નોર્મલી શું બહુ સારો માઇક્રોફોન આપણે લગાવવો હોય ને, તો આઈફોનના જે પર્સનલ માઇક્રોફોન હોય ને, ઇયરફોન, એ બહુ વ્યવસ્થિત નથી આવતા. એટલે આમને મને એક ડિજિટેકનો બહુ વ્યવસ્થિત માઇક્રોફોન બનાવ્યો. સસ્તો તો કંઈ નહોતો, 1800 રૂપિયાનો માઇક્રોફોન હતો, અને એમને ચા વગેરે પીવડાવી, અને બહુ વ્યવસ્થિત માણસ હતા. તો આપણે હવે સિટીમાં એકવાર નીકળીએ અને એને એ વસ્તુ લઈને જઈએ, જોઈએ કઈ રીતનું ઇફેક્ટ આવે છે. બરાબર, બસ હવે પાલનપુર સિટીમાંથી આપણે અંબાજી તરફ જવાનો જે રસ્તો છે એ બાજુ નીકળ્યા છીએ. ટ્રાફિક એટલું બધું છે નહીં આગળ. આઈ થિંક 4 રસ્તા ઉપર ટ્રાફિક મળી જાય. બાકી અત્યારે તો લગભગ બપોરે 2 જેવા, આઈ થિંક, મને ટાઈમ એક્ઝેક્ટલી ખબર નથી કેટલા વાગે છે, પણ આપણે જુઓ ને 11:30 નીકળ્યા હતા. પાલનપુર આવતા કલાક જેવું થાય, એટલે 12:30 1 વાગ્યો હશે. બપોર પછી આમે શું સિટીમાં બહુ લોકો બહાર નીકળે નહીં, એટલે લગભગ આઈ થિંક આગળની ચોકડી હશે ત્યાં ટ્રાફિક હોવું જોઈએ. બરાબર, પ્રોબ્લેમ એ છે કે અત્યારે મોબાઈલ ને એવું બધું લગાવેલું છે ને, તો ક્યાંક પોલીસવાળા, એ જો મને રોંગ સાઈડ લેવું છે, પણ ડર શું છે ભાઈ પોલીસવાળા પકડી ના પાડે, કારણ કે ગમે ત્યારે જો એ ઉભા જોયું ભાઈ, ભગાવવું પડશે જલ્દી. એ જોઈ લે ને, ચલો ફોન પર વાત કરતા હતા. એવું કરવું ના જોઈએ ભાઈ. આપણે જો રોંગ સાઈડ નહીં લેવાની, હું થાય તો એકદમ કાયદામાં જ રહું. બીજા પોલીસવાળા જાજો, આપણે એકદમ પરફેક્ટલી ચલાવીએ, રોંગ સાઈડ ના જઈએ, ખોટું કોઈ આડકતરી રીતે કટ વગેરે ના મારીએ. પણ ઘણીવાર જરૂરી હોય છે, કારણ કે એટલા બધા રિક્ષાવાળાને, સ્કૂટીવાળાને એટલા બધા હોય છે ને કે આમ એ સ્કૂટી ને રિક્ષાવાળાનો પ્રોબ્લેમ શું છે ખબર છે? એકદમ અચાનક જ ઘૂસી જાય રહ્યા. બહુ મોટી હોસ્પિટલ લાગે છે કોઈ. બસ આ એન્ડેવરની સાઈડ કાપી દઈએ ને તો આગળનો આપણને ખ્યાલ આવે કે આગળ વળો. તો ભાઈ પાલનપુરની સિટીમાંથી નીકળ્યો, કારણ કે ત્યાં શૂટ કરવા જેવું કશું હતું નહીં. અને અંબાજી રોડ ઉપર એક આ જે હાઈવે છે ને, ત્યાંથી તમે આ એક ભાઈની બહુ મસ્ત કેફે, કાં તો આપણે શું કહીએ આને, હોટલ છે, કેફે છે, રેસ્ટોરન્ટ છે, એ રીતનું એક મસ્ત કાના ગાર્ડન રેસ્ટોરન્ટ હતું. બહુ સરસ એમને બનાવેલું છે. અને જે એટલું બધું ઝંઝટ હતી ને કે જ્યાં ત્યાં
ટ્રાફિકના આમને તેમ, એટલે મેં એનું શૂટ ના કર્યું. મેં સીધો અંબાજીથી આપણે એન્ટર થતાનો શૂટ લઈએ, કારણ કે મજા જ ત્યાં આવશે. બરોબર, આ અંબાજીનું પહેલું બોર્ડ આવી ગયું છે અને અહીંથી આપણે એક ફ્રેન્ડને મળવાનું છે, એને આપણે કોલ કરવાનો છે, એને કહેવાનું છે કે ભાઈ તું અમને કહી દે કે એક્ઝેક્ટલી મારે ક્યાં જવાનું છે. આપણો બહુ જૂનો મિત્ર છે આ. ભાઈ અંબાજીમાં ડેવલપમેન્ટ ચાલુ થઈ ગયું છે, ધીરે ધીરે મોટી મોટી વસ્તુ બનવા લાગી છે. એટલે મળવાનું છે આપણે એક મિત્રને, એને એ આપણને કહેશે કે મારે કઈ જગ્યાએ રોકાવાનું છે. સ્કૂલ ટાઈમનો મિત્ર છે, એની પોતાની ધર્મશાળા છે અહીંયા, અને અત્યારે ક્યાંક વચ્ચે ક્રિકેટ રમે છે. હું એને કોલ કરીશ, એને પૂછીશ કે એ ક્યાં છે. ત્યાં સુધી તમે વ્યૂનો એન્જોય લો ભાઈ. એકદમ લીલોતરી છવાઈ ગયેલી છે, મજા આવે છે, એકદમ ઠંડો પવન અહીંયા છે. અને આવા ટાઈમમાં બાઇક ચલાવવાની જ મજા આવે. તમે ગાડી વગેરે લઈને આવો ને, ભલે ચલો આપણે 4-5 જણા હોય તો પછી સીધી વસ્તુ છે કે તમારે ગાડી જ લેવી પડે. પણ જો તમે ખરેખર 1-2 માણસ હો ને અને આવી જગ્યાએ આવવું હોય ને, તો એક વ્યવસ્થિત બાઇક લઈ અને તમે નીકળી જાઓ ને હેલ્મેટ વગેરે લગાવીને, એક સફરની મજા અલગ છે. કારણ કે આ અંબાજીવાળો રોડ એમને એટલો મસ્ત રીતે બનાવ્યો છે ને, ખરેખર આમાં પાટણમાં આ રીતનો રોડ મેન્ટેન નથી રાખ્યો જેટલો આ અંબાજીનો સ્ટેટ હાઈવે આ રીતનો છે. બરાબર. અને બહુ બહુ રેર મને જો તમે દેખાય છે, કોઈ લગભગ સાધન બી નહીં દેખાતા હોય એટલા બધા. આ જ જગ્યાએ ભાદરવી પૂનમ હોતી તો આ સાઈડનો રોડ આખો બંધ રાખે છે. ભાદરવી પૂનમમાં જ્યારે લોકો ચાલતા હોય છે ને, તો આ જે આપણે ડાબી બાજુનો ભાગ છે ને, એના ઉપર લોકો મેક્સિમમ ચાલતા હોય, તો એ ભાગ એરા બંધ રાખે છે અને આપણે એ વન વે ચાલુ રાખે છે. તો અત્યારે હવે ડુંગરાળ પ્રદેશ અહીંયા ચાલુ થઈ ગયો છે, ઢાળ ને એવું બધું. ત્રિશુળિયા ઘાટનું જો લગભગ મે બી વચ્ચે વ્યવસ્થિત જગ્યા આવે ને, તો હું જોઉં, ઊભો રહીશ. પણ નહીં હોય તો પછી આપણે ટાઈમ બગાડવાની જરૂર નથી. આપણે સીધા અંબાજી જઈશું, માતાજીનું દર્શન કરીશું. ત્યાં આજુબાજુ ઘણી 2-4 વસ્તુઓ છે જોવાની, એ જોઈશું. હવે અહીંયા આપણે ફ્રેન્ડને કોલ કરવાનો છે, એને મારે પૂછવાનું છે કે એ ક્યાં છે. લગભગ તો આ જ જગ્યા કીધી હતી, તો મે બી જોઈ લઈએ. આ રીત છે. એ બી એ લોકો બી અત્યારે એન્જોયમેન્ટ ચાલે છે. આજે રવિવાર છે એટલે શું દરેક માણસ ફ્રીના ટાઈમમાં રમે, એન્જોયમેન્ટ કરે. બાકી બીજો ટાઈમ હોય એટલે ધંધા ઉપર બેસેલા હોય. એટલે ચલો આપણે એને કોલ કરીએ. સાચી જગ્યા હોવ તો સારું છે, ખોટું રિટર્ન ના થવું પડે. આગળ હશે તો વાંધો નહીં. હું એને કોલ કરી જોઉં. લગભગ તો આ જ છે. તો આપણો ફ્રેન્ડ આવી ગયો છે. કોલ કર્યો એ લોકો અહીંયા જ હતા, અને આપણો બહુ જૂનો મિત્ર છે. ભાઈને મળીએ અને એને મારે પૂછવાનું છે કે ભાઈ કઈ જગ્યા મારે જવાનું છે. એ હવે આપણને ડાયરેક્શન બતાવશે. તો ઓલમોસ્ટ ખ્યાલ આવી ગયો. આપણે એના ધર્મશાળા ઉપર ત્યાં વર્કર હશે ને, એમને ડાયરેક્ટ એનો ફોન કરી દેશે. આપણે ત્યાં ખાલી બાઇક ત્યાં સાઈડમાં મૂકી અને સામાન મૂકી અને પછી દર્શન વગેરે કરવા જઈશું. અંબાજી મંદિરમાં ફોન આમ અલાઉડ નથી, બરાબર. પણ તમે જે ત્યાંનો ચાચર ચોક છે ને, ત્યાં તમે જાઓ ને, તો ત્યાં તમને ફોન લઈ જવા દે છે. પણ એ ફોન લઈને તમે મંદિરની અંદર ના જઈ શકો, એ રીતની વસ્તુ છે. તો ટ્રાય કરીશું, જો સીન મળે તો. બાકી ના મળે તો બી વાંધો નથી. આપણે તો ખાલી એન્જોય કરવાનો છે, જર્ની જોવાની છે કે કેવું મજા આવે છે. હું ઘણા સમયથી બાઇક લઈને આટલો લાંબો બહાર નથી આવેલો, બરાબર. પહેલાં જ્યારે હું 11-12માં હતો ને, ત્યારે ઘણો ફરતો. મને ત્યારે જૂનું મારી જોડે યુનિકોર્ન બાઇક હતું, એ લઈને હું ફરતો. પણ અત્યારે હમણાં રિસન્ટ જ આવ્યું બાઇક લીધું છે. આની પહેલાં તો હું ગાડી લઈને જ ફરતો. પણ ગાડીમાં ભાઈ એક ટાઈમ પછી ને તમને દરેક વસ્તુમાં જોર આવી જાય. ગાડી ચલાવવાનું બહુ જોર આવે મને. એટલે આપણે બાઇક બહુ સરળ વસ્તુ છે અને મજા આવે. બાઇકની એક ફિલિંગ અલગ છે. અંબાજીની ટોટલ 3-4 રસ્તા છે અંદર આવવાના. અંબાજીનો પહેલો ગેટ છે, અને એક ખેડ બ્રહ્માવાળા રોડ ઉપર નીકળે છે, એક ત્યાં ગેટ બનાવેલો છે. એક આબુ રોડ જવાનો જે રસ્તો છે ત્યાં ગેટ બનાવેલો છે, અને એક ગબ્બરની પાછળથી એક રસ્તો જાય છે. એ લગભગ પાલનપુર જ જાય છે પાછો. આપણે સિટીની અંદર આવી ગયા છે. આ પહેલી 4 રસ્તા છે. થોડું સિટીમાં અંબાજી આવી ગયા છે તો ટ્રાફિક તો થોડું જોવા મળશે. રવિવાર છે એટલે મે બી ટ્રાફિક હશે જ. આપણે જો ગાય માતા બેઠા છે, અને જો અહીંયા એવું લાગે છે કે અહીંયા થોડો વરસાદ પડેલો છે. અહીંયા બધી જે જગ્યાઓ છે ને, થોડી ભીની ભીની લાગે ને તો વરસાદ પડ્યો છે. પણ આપણને અત્યાર સુધી રસ્તામાં ક્યાં વરસાદ નડ્યો નથી, એ સારી વસ્તુ છે.
બાકી ભાઈ રસ્તામાં આવતા હોય ને બાઇકમાં પલળી જવું ને કોકના ઘરે જવાનું હોય ને એટલે બહુ પેલું થાય. આ રિટર્ન આપણા ઘરે આવતા પલળી જાય ને તો એનો વાંધો નથી. બરાબર, આપણે ઓલમોસ્ટ હવે મંદિરની આગળ પહોંચી ગયા છીએ. બરાબર, થોડા ભક્તો જોવા મળે છે. 2 મિનિટ આપણે દર્શન જો અહીંથી પહેલાં થાય ને તો એન્ટ્રી કરી એના દર્શન તો કરી લઈએ. માતાજીને ખ્યાલ તો આવે કે ભાઈ આપણે બી દર્શન કરવા આવ્યા છીએ. જય માતાજી. જો તો અહીંથી આ ભાઈ આ શક્તિ દ્વાર છે. અહીંથી તમને મંદિર સીધું દેખાય. માતાજીને અત્યારે ખાલી મોઢું બતાવી દઈએ કે એમને ખ્યાલ આવે કે આપણે આવ્યા છીએ, તો એ બી યાદ રાખે કે ચલો ભાઈ માણસો પાટણથી આવ્યા છે, એમને બી આશીર્વાદ આપી દઈએ. તો આપણા મિત્રની ધર્મશાળા છે અને ત્યાં આપણે આજે રોકાવાનું છે. અને આઈ થિંક અહીંયા મૂકીશ તો વાંધો નહીં, બાઇક સામે કરી દઈશ. કોઈ ભાઈ હશે બીજો તો સામે કરી દેશે એ રહ્યો. આપણે અંદર જઈએ અને જોઈએ. તો ભાઈ પ્રોબ્લેમ કેવો થયો છે કે હું અહીંયા આવ્યો અને મારે જે ફોન હતો ને એની બેટરી એટલી બધી ડ્રોપ થવા માંડી હતી કે હું શૂટ ના કરી શક્યો. પણ મેં માતાજીના દર્શન આખા કરી દીધા. અહીંયા એક દિવસ આપણે આ નેક્સ્ટ બીજો દિવસ છે. આપણા મિત્રની ધર્મશાળા છે, સામે આપણું બાઇક પડ્યું એ બી બહુ ખરાબ થયું છે. તમે બી કોઈ દિવસ આવો ને તો તમારે કોઈ ઇસ્યુ હોય કે અંબાજીમાં રોકાવાની પ્રોબ્લેમ થાય ને તો તમે આ જે વિડીયો છે એની નીચે જ કમેન્ટ કરી દેજો. હું તમને કોન્ટેક્ટ નંબર આપી દઈશ. તમારો કોન્ટેક્ટ હોય તો કશું જ વાંધો નથી, પણ તો બી કોઈ જરૂર પડે ને તમે કોલ કરીશ. મતલબ કોલ તો હું નંબર તો નહીં નાખું, પણ તમે વિડીયો નીચે કમેન્ટ કરશો ને તો બી હું જોઈ લઈશ, વાંધો નહીં. તો હવે આપણે રિટર્ન જવાનું એક પ્લાનિંગ છે. ફ્રેન્ડને આપણે બાય બાય કહી દઈએ. આજે સુરતવાળી ધર્મશાળા છે, અંબાજી માતાને ફરી દર્શન કરી દઈએ, બાય બાય કહી દઈએ અને હવે આપણે નીકળી ગયા છીએ. પહેલાં આ જગ્યા બહુ છે ને ઓડ રહેતી હતી. ક્યારે અહીંયા અત્યારે હવે સુવિધા થોડી સારી કરી દીધી છે કે આ ડિવાઈડર તો નથી, આ શું કહેવાય એને, સળિયા વગેરે નાખેલા છે ને. બાકી પહેલાં મેં એવા ટાઈમ બી આવેલો છું કે લોકો પેલા મોટી જીપ હોય ને, જેમ કે આ તુફાન પડી એ રીતના મોટી જીપ હોય ને, જીપ કૂદીને આ સાઈડથી આ સાઈડ આવી જાય. કોઈ રાઉન્ડ સર્કલ મારવા ના જાય, યુટર્ન લેવા ના જાય, ત્યાંથી જ રિટર્ન થઈ જાય. તો આપણે હવે અંબાજીની બહાર, ભાઈ અંબાજી આવો ને એટલે મજા જ અલગ છે ભાઈ. અહીંયા એકદમ એવો માહોલ, શાંતિપ્રિય માહોલ. બરોબર, ખાવાનું, સોડા પીવા જવાનું. તમે કોઈ દિવસ આવો ને તો અંબાજીની સોડા પીજો તમે. ખરેખર પુદીનાવાળી જે સોડા એ લોકો બનાવે ને બહુ અલગ હોય છે. એ તમે ટ્રાય કરજો, બહુ મસ્ત વસ્તુ છે. હું અલગ અલગ જગ્યાએ ઘણી અંબાજીમાં ટ્રાય કરે જવું કે વ્યવસ્થિત જગ્યાએ 1 2 3 જગ્યા આપણે પૂછીને સોડા પીએ ને તો મજા આવે એવી વસ્તુ છે. આપણને શોખ ખરો સોડા વગેરે પીવાનો જમ્યા પછી. તો આ અંબાજી માતાનું જે પહેલું જ પાલનપુરથી આવતા સર્કલ છે ને એ છે. અને આ બાજુનો રસ્તો જે છે જાય છે એ ખેડ બ્રહ્મા જાય છે. સારી વસ્તુ એ છે કે આપણને કાલથી લઈને અત્યાર સુધી વરસાદ વચ્ચે નડ્યો નથી. હવે પ્રોબ્લેમ શું છે કે હમણાં હું ન્યૂઝ જોતો હતો ને એમને કહેવાનું હતું કે આ ચાન્સ છે વરસાદ પડવાનો. હવે જોઈએ કે ક્યાં જઈને વરસાદ પડે છે. બસ જો મિત્રો, હું કહેતો હતો ને વરસાદ આ પડવાનો જ છે. આપણે ઓલમોસ્ટ પાલનપુરની બહાર નીકળ્યા. અહીંથી પાટણ લગભગ 30 કિલોમીટર હશે. એટલું જ બાકી રહ્યું હતું ને વરસાદ પડી ગયો. હવે હું મોબાઈલ બહાર નથી રાખતો, અહીંયા થોડી વાર ઊભો રહીશ. તમે 100% મેક્સા ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો આ વિડીયો અને લાઈક કરજો અને નેક્સ્ટ વ્લોગ માટે રાહ જોઈએ. જય માતાજી ભાઈ.